7:30 બાકી છે. છોકરાઓ તૈયાર થઈ ગયા છે. હરી હરી ખરી હરી કરે તે ખરી એવું કેતા બાપા આપણા એમ કેતા ને. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો ચાલો આપણે જોઈ લઈએ આજનો વ્લોગ. આ બાજુ બેડ સરખો થઈ ગયો છે, પથાર ઉપાડી લીધી છે, છોકરાઓ ગયા સ્કૂલે, ખુરશી ઉપર ચડાવી દીધી, રાકેશના કપડાં કાઢી લીધા. આ બાજુ પડદો પણ વાળી લીધો છે ઉપર, એટલે હવે સરસ પોતું થઈ જશે. તો આ બાજુ આપણી ચા સરસ ઉકળી રહી છે. રાકેશ હમણાં તૈયાર થઈને આવે એટલે નાસ્તો કરી લઈ. તો હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા ભાખરી વાગ્યા છે 8 ને 8:30 જ કહેવાય. તો હાલો ફ્રેન્ડ્સ, હવે નાસ્તો કરી લઈએ. ઓ બાજુ નહીં આવી. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ બાજુ દૂધ આવી ગયું છે. આ બાજુ બા દૂધનું તપેલું કહે છે. આપણે જે ઢોકળા કે આડવા માટે દાળ ચોખા પલાળ્યા હતા, હવે પીસી લેશું. ઢોકળાનું પીસી લીધું છે ને મોટા તપેલામાં રાખી દીધું છે. તો એને હવે આપણે ઢાંકીને રહેવા દઈશું. તો રોબોટે સરસ પોતું કરી લીધું છે, તમે જોઈ શકો છો. એકદમ નીટ એન્ડ ક્લીન કર્યું છે. રોબોટ ફરી ગયો છે, તો હવે ખુરશીઓ સરખી કરી નાખશું. એક અહીંયા ચડાવી, ખોલીને ચેક કરવાનું. હા, ઓપન બુક લીધું. તો આપણું પાર્સલ આવી ગયું છે, ઇન્ડક્શન. તો આપણે પહેલાં પિજનનું જ વાપરતા હતા, હવે જૂનું થઈ ગયું છે તો ખબર નહીં, બગડી ગયું છે. તમને બતાવું. જો આપણે આમ દાબીને તો થતું જ નથી, એટલે નવું મંગાવ્યું છે. રિપેર કરાવશું પણ થતું નથી. એ જ આવી રીતના દાબીને બહુ જ દાબી તો થઈ જાય, પણ ક્યારેક કામ હોય ને ત્યારે જ ન થાય. ગેસમાંથી ઇન્ડક્શન કાઢી લીધું છે નવું. સ્વિચ પાડીશું. ચાલુ થઈ ગયું છે ઓન. બાય ડિફોલ્ટ 1000 આવે, પછી આપણે વધારવું હોય તો વધારી શકાય. 1800 સુધી થાય. તો સરસ ઇન્ડક્શન આવી ગયું. હવે કામ થશે અને બધું ઘરનું કામ થઈ ગયું. વાગ્યા છે 9:45. તો હવે બેસીશું. બા હાલવા ગયા ઉપર અગાસીએ. બા હા, અગાસી હાલવા ગયા. કથા ચાલુ કરી છે. તો ફ્રેન્ડ્સ, 12 વાગ્યા છે. હવે હું જઈશ નિર્વાબેનને તેડવા. નિર્વાબેનને લઈને આવી ગઈ છું. શું નિર્વા, મજા આવી સ્કૂલે? તો નિરાબેન નાઈ ધોઈને રેડી થઈ ગઈ. હે, બહુ પરસેવો થયો તો બટુ. નિર્વા ગેમ રમે છે મસ્ત. નિર્વા, પગને કેવું છે? મટી ગયું ને? તો હવે 1 વાગ્યો છે. રૂહીને તેડી આવું. રૂહી બેન આવી ગયા છે. 1:20 થઈ છે. રૂહીને તેડીને આવી ગઈ છું. નિર્વા શું ખાય છે?
કાચી કેરી. જમવાનું થઈ ગયું છે. શું નિર્વા દાદા શું કહે? આજ તો નાસ્તામાં કીધું નહીં શું હતું તે? પાવભાજી હતી. કેવી હતી? ભાઈ નિર્વાને લે સરસ. કેટલા પાઉં ખાધા? ગયણા નહીં હોય. તાન સરસ લ્યો. પછી ભણવામાં શું હતું? લેસન કર્યું. વનનું ટેબલ. તો આજની થાળી આપણી સરસ રેડી થઈ ગઈ છે. ચંદન ચકોરી કરી છે, રોટલી, છુંદો અને ડુંગળી કેરીનું સલાડ, મસાલાવાળી છાશ. તો આપણે દાદાને થાળી દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. જો રૂહી હેલ્પ કરે છે મમ્મીને. છાશ દઈ દઈશું. નિર્વાએ ચંદન ચકોરી દીધો. રોટલીનું શાક કી કા નિર્વા? રોટલીનું શાક ને રોટલી. લે ઢોકરીના શાક જેવું લાગે. કેવું લાગ્યું? ટેસ્ટી ને? હવે સરસ જમી લઈશું. શું દાદા કેવી થઈ રોટલી? નિર્વુ કેવી થઈ? ટેસ્ટી. તો હવે જમી લઈએ. જમતા જમતા યાદ આવ્યું કે કેરી ભૂલાઈ ગઈ સુધારી રીતિ. તો જમવામાં કેરી પણ છે. કેરી તો ભૂલી ગઈ. આ બાજુ મશીન કાઢ્યું છે. થોડાક મશીનના કામ કાઢ્યા છે. તો આ બાજુ ચા સરસ થઈ ગઈ છે. તો બા દાદાની ચા થઈ ગઈ છે. દાદાની કપમાં ને બાની વાટકામાં. તો બા દાદા ચા નાસ્તો કરે ને હું ખાઈશ. આવી રીતના ડુંગળી ને થોડી કેરી ને સમારીને ચણાની દાળ મિક્સ કરી છે. થોડીક ઉતાળમાં ડુંગળી થોડીક મોટી મોટી સુધારી છે. તો હું આ નાસ્તો કરી લઈશ. તો મસીને બેઠી હતી તો ત્યારે કામિની બેન કહે મને ડ્રેસમાં જીરીક આમ થોડીક દૂર સિલાઈ મારી દે તો મારે થોડોક ડ્રેસ મોટો થઈ જાય, થોડોક ફિટ થતો હતો તો મારી દીધી છે. હવે દઈ આવીએ. તો હવે કામિની બેનનો ડ્રેસ દઈ આવું. જય સ્વામિનારાયણ. તો હવે 6 વાગી ગયા છે. પડદા ખોલી નાખશે. આવી રીતે ઉપર લીટી કરવાની છે. આવી કંઈક કોમ્બિનેશન બુકમાં પણ કરવાની છે. તો હવે આ કામ દાદાને સોંપવું છે. દાદા આમથી રામ નામ લખે છે ને તો લાલપેન દાદા આગળ છે જ. જો દાદા આ હે ને બુક છે. આ 2 લીટી મૂકીને આ લીટી ઉપર આમ શું કહેવાય લાલ પેનથી હાસ્યા કરવાના. આડા હાસ્યા. હા જાઓ. દાદાને સ્કેલ આપી. તું ગોતસ ગોતો. હાલો મારા હજી એક કામ છે મશીન પાછું. કામીની આંટીને દઈ આવી. સરસ થઈ ગયું. તો દાદાને કામે લગાડી દીધા છે. આવી રીતના બેઠા બેઠા કર્યા કરે. છોકરાઓ ગાર્ડનમાં રમે છે. નિર્વાબેન, રૂહી. દૂધી લઈ આવ્યા છે. આદુને ધોવા માટે દૂધી ધોઈને રાખી દીધી. આદુને ધોવા માટે પલાળી દીધું છે. આપણે હાથો જોઈ લઈશું. એકદમ મસ્ત ફૂલી ગયું છે. તો હજી આપણે એને ડગાવું નથી. તો 7:15 થયા છે. અને હવે આપણે ચાલુ કરીશું. તો તમે જોઈ શકો છો મસ્ત હાથો આવ્યો છે. તો મિત્રો આની રેસીપી આપણે સિલ્વર સ્પૂન હીરુસ કિચનમાં મૂકી દીધી છે કે કેવી રીતે સરસ આવો હાંડવા ઢોકળા માટેનો ખીરું બનાવવું અને તેમાંથી સરસ પોચું કેવી રીતે ઢોકળા કે હાંડવો બનાવવો તેની રેસીપી મૂકેલી છે. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું લિંક આપી દઈશ. ચેક કરી લેજો જોવી હોય તો. ફ્રેન્ડ્સ આપની આજની થાળી બિલકુલ રેડી છે. આજે છે હાંડવો મસ્ત દૂધીવાળો અને ચા. અને આજ તો પહેલાં જ રાકેશ બેસી ગયા છે. ઓફિસથી આવ્યા 7:30 વાગે અને અહીં બા અને દાદાની ચા ભરી લીધી છે. દાદા હમણાં નીચે ગયા છે આટો મારવા એટલે આવતા જઈશે. બાજુ બાને પણ બેહાડી દીધા છે. મેં કીધું ગરમ ગરમ બેસી જાઓ.
દાદા આવશે. નિર્વા બેબી શું કરે છે? ડબ્બા ખોલ્યા. જો નિર્વાને હાંડવો નથી ખાવો, આલુ સેવ ખાય છે. આવું ખવાય કોઈ દી? મમ્મીને ખવાય નહીં? મમ્મી આટલી મહેનત કરી હોય જમી ન લેવાય? પછી તો એવું કોક વસ્તુ તો ન ભાવે એવું બને. પપ્પા હાલો હાથ મોઢું ધોઈ લ્યો. બા રાકેશને બેહાડી દીધા, તમે બેહી જાઓ ગરમ ગરમ. તો દાદાને બેહાડી દીધા છે. શું બા દાદા કેવો થયો હાંડવો અમને? સરસ. લ્યો હાલો જમી લ્યો. થોડુંક બાકી છે, પછી હું પણ જમવા બેસી જઈશ. મને ચાની જરૂર નથી, એટલે ચા ઠરી જવાની કાં તે કાંઈ આપણને છે નહીં. ફ્રેન્ડ સરસ હાંડવો જમીને ફ્રી થઈ ગયા છીએ, નવરા થઈ ગયા છીએ. તો બસ આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.